ઈશિતા ઉઠી ગઈ. ચાલો અમે બંને જઈએ નીચે. અને સવારના વાગ્યા છે 7. તો ચાલો બ્રશ કરીને મળીએ. કઈ આજે વિડીયો શૂટ થશે ઈશિતાથી. સો હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? ગુજરાતી બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે. અને જય રામાપીર. તો બધા મજામાં હશો. રેડી થઈ ગયા છીએ અને બ્રશ કરી લીધું છે અને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. અને હવે જઈશું નીચે ઈશિતાને બંને ચા બા પીવા. તો ચાલો નીચે જઈને મળીએ બધા શું કરે છે. લાઈક કરો, લાઈક કરો. તો ચલો નીચે જઈને મળીએ, પછી બીજો આગળ પ્રોગ્રામ રહેશે. તો બ્રશ કરીને આવી ગયા ચૂલા પાસે, બધો પાસે. અહીંયા ચા પીવા, ચા બા પી લઈએ. આ ઈશિતા શું કરે? કરો અજય હા કીને કર દટિયાળી. તાર ચા પીવી તો એમ કે ચીડી ના પી છે તો ચા પી લઈએ. અને બીજા બધા તો અહીંયા બેઠેલા છે અને પપ્પા ગયા દૂધ ભરાવા. એનો પ્રોગ્રામ હે ઈ ખબર કાળી ખબર હે કાળી હેનો પ્રોગ્રામ છે. આજ પૂનમ નો પ્રોગ્રામ છે. કાળી આપનો વિડિયો જો આ મોટો પપ્પો શું કરે? કે બોલ છે આ મોટો પપ્પો જોવે તો શું કહે? લાઈક કરો, શેર કરો એમ કહેવાનું. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. તો આજે બધી દુકાનો પણ લગભગ બંધ રહેશે, પણ ખબર નહીં, આપણી દુકાન તો ચાલુ જ રહેશે. પૂનમ હોય કે દિવાળી, તો દુકાનો તો ચાલુ જ રહેશે. આપણે તો બીજી બધી તો લગભગ બંધ છે, એલર છે, એટલે ખબર નહીં. જમીનની પથારી વાળી રહી છે અને ઢોરનું બધાનું દૂધ કાઢી લીધું છે. અને તો અમાર જંગલી બલાડો હોય જો બહુ ઈસી બલાડો ઈસી બલાડો જંગલી બલાડો. તો ચાલો નીચે જઈએ. તો ચલો ચા બા પી લીધી છે, હવે જઈશું રખડવા. તો રખડવા ચો જઈશું. તો ચલો. તો એક બલાડો તો અહીંયા છે, આ જુઓ આપણે રેલા ઉપર બેઠેલો છે, દૂધ પી ને અહીંયા બેઠેલું છે. એક હતું ઉપર, જે કે આપણે પથારીમાં હતું. અને આ છે આપણે ફેમિલી જ કહેવાય, કેમ કે આપણું દૂધ આપે આપણનું. અને આપણું વેરુડું પેલું છેલ્લે છે જુઓ ઘાસને પાસે. તો ચાલો જઈએ. અને આ આપણી પાડી ગાભા ખાવા વાળી, ગાભું વાલ્યું હોય તો ખાઈ જાય, પછી તમને બતાવી. પેલા જઈએ રખડવા, જુઓ મસ્ત. અને ચાલો જઈએ. ઈસી પાછળ જોવે છે કે ક્યાં જઈ રહ્યા છીએ. તો અહીંયા છે કપાસ વાવેલા છે, તો બહુ તકલીફ પડે જવા, કેમ કે એક હાથમાં છોકરી ને એક હાથમાં કેમેરો. વેનાઈ ગયું છે અને ખાલી ઊભા છે એમના.
અને અહીંયા પણ કપાસ જ છે. તો જઈ રહ્યા છીએ આપણા ખેતરમાં. આ આવ્યું ખેતર. તો આ ઘઉં આપણા જ છે. કમસે કમ 5 મણનું ખેતર હશે. કેમ કે આગળ વિડીયો તમે જોયો તો આપણા દાદા પાણી વાળી રહ્યા હતા. ત્યાં આપણે દાદાને ચા આપવા ગયા હતા એ વખતે જોયું હશે. તો એવા હતા ઘઉં. ત્યારે હું અહીંયા આવ્યો હતો અને આપણે હવે આવ્યા કેટલા મોટા થઈ ગયા જુઓ. કમસે કમ 2-3 મહિના પછી આવ્યો. અને આ છે મકાઈ વખતનું ઝાટકા મશીન. તો હજી સુધી તો ઉતારી નથી. ઈતા પણ જુએ ઉપર જો ત્યાં શું લગાવ્યું છે. આ જે મકાઈ વાવેલી હતી આ ખેતરમાં, એટલે ભૂંડ શિયાળ જેવું આવતા હતા, એટલે બગાડવા માટે એના માટે આ યંત્ર છે. તો બનાવવું હોય કહેજો, મારે હું બનાવી આપું છું. તો ચાલો, ઘઉં તો જોઈ લીધા, બહુ સરસ થયા છે. નદીમાં દોરો બાંધ્યો છે એટલે તળાવ જેવું થઈ ગયું છે. અમારે ઘરે જુએ છે. તો ચાલો ઘરે જઈએ. ઘરે ઈશિતા માનતી નથી, રડતી હતી ઘરે, એટલે આપણે ઘરની પાસે આવી ગયા ને અહીંયા રડતી બંધ થઈ ગઈ છે. જો આને જોવાનું સારું લાગે, હરો લઈને તો સારું. તો આપણે પણ અહીંયા આવી ગયા. અહીંયા ઘાસ બળતું તો નથી, જોતા આવીએ. ઓટા ભેગો ઓટો એ વાળીએ. પણ આ મારો બેટો પીપળાને લીધે બહુ મોટો પીપળો છે. કેમેરો પણ વાઇટ એંગલ નથી થતો. જો અને થડ તો જુઓ. એક દિવસ તમે અહીંયા પાણી વાળે તો મારું બેટું પાણી ચોઈ જાય ખબર જ નથી. પાણી ડાયરેક્ટ ઘણા બોરમાં ઉતરતું. કે ઉંદરા હતા, ઉંદરે મારે બેટે દોર કરેલો મોટો. તો જોયું તો પાછળ તો પાણી તો અંદર જ થાય. તો આવી ગયા ઘરે. આ કચરો વાળી રહ્યા છે, કચરો. અને મમ્મી બનાવે કાયનું ખાવાનું. ખાય પણ સારું, જલ્દી મળશે. ઘાસ નો ખાવાનું ને ગાભા ખાવાના, જલ્દી મોટું થઈ જાય. એટલે દુબળું પડી, એટલે તો દુબળું પડી. તો આપણે લેવા આવ્યા લીલા ધાણા. કેમ કે પ્રોગ્રામ છે. તો પ્રોગ્રામ શેનો છે એ જોઈએ. તો પેલા ધાણા લઈને જઈએ. અને પ્રોગ્રામ અને શેનો પ્રોગ્રામ મને પણ નથી ખબર, કે ધાણા લઈને આવો એમ કરીને કીધું. અને આ મારું વીરુ ડોબુ, આ ધોણાએ ખાવા મારી બધી. તો ખાવું જ ખાવું. ગાયનું ખાવાનું પણ બની ગયું. શું બને લી? શું બનાવો ખાવાનું? આ છે સુરમું કે લહણ નો ચાલે લહણ. વઘારેલો રોટલો, રાતનો રોટલો પડેલો હતો એ. કેમ કે રાતે એટલામાં રેડી થઈ જઈએ અને ફરી જઈશું દુકાને. દુકાન ખુલ્લી હશે તો દુકાને રહીશું, નકર આવતા રહીશું. તો આપણે તો ખુલ્લી જ હશે, પણ નક્કી ના કહેવાય. પૂનમ છે એટલે રજા હોય તો ચાલો રેડી થઈ જઈએ, પછી મળીએ. આજે હું નથી બનાવતો, પિસ્તલ બનાવે.
તો ફાઇનલી રોટલી પણ બની ગઈ. હવે આપણા ટિફિનમાં ભરીશું ને જઈશું દુકાને. તો ચાલો. અહીંયા કેટલા કબૂતર, ઓ ભાઈ, અને આપણા જંગલી બલાડો અહીંયા તડકી લે. તો ચાલો દુકાને જઈને મળીએ. તો આપણે જેમ કે પૂનમનું કહેતા હતા એમ જ થયું. જો બધી દુકાનો બંધ છે, એક આપણા સિવાય. આપણી ખુલ્લી છે, બીજી બધી દુકાન બંધ છે. તો આજે છે પૂનમની લગભગમાં રજા. તો ખબર નહીં શેના માટે રજા છે. તો આપણી તો દુકાન ખુલ્લી જ રહેશે. આપણે કામગીરી કરવાની જ છે. તો એને નહીં ખોલવી હોય તો આપણે કેટલા ટકા. તો ચાલો, તો આ બ્લોગને અહીંયા સુધી જ રાખશું. તો મળીશું બીજા નવા બ્લોગમાં. ચાલો.